નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાનનું પ્રકરણ 10 વિદ્યુત પ્રવાહ અને તેની અસરોની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ આજે આપણે સોલ્યુશન જોવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે। તો અહીંયા પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો। તો પહેલું કે બેટરી બનાવવા નીચે પૈકી વિદ્યુત કોષોની કઈ ગોઠવણી યોગ્ય છે? તો અહીંયા ચોથા નંબરે જે આકૃતિ આપેલી છે એ ગોઠવણી યોગ્ય છે। બીજું, 4 વિદ્યુત કોષોનો ઉપયોગ કરીને બનાવેલ બેટરીમાં ધ્રુવોની સંખ્યા કેટલી હોય? તો કે 2 જ રહે છે। ત્રીજું, ઇલેક્ટ્રિક હીટરમાં વિદ્યુત ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતરણ થાય? તો એમાં આન્સર આવશે ઉષ્મા ઉર્જા। 4, વિદ્યુત ગોળાના ફિલામેન્ટને વિદ્યુત પ્રવાહ વડે ઊંચા તાપમાન સુધી ગરમ કરતા તેમાંથી શાનું ઉત્સર્જન થાય છે? તો કે પ્રકાશ અને ઉષ્મા બંનેનું ઉત્સર્જન થાય છે। ત્યારબાદ બીજો પ્રશ્ન છે, નીચેની ખાલી જગ્યાઓ પૂરો। પાંચમું, ઉષ્મા મેળવવા વિદ્યુત સગડીમાં એલિમેન્ટ તરીકે ખાલી જગ્યા ધાતુ વપરાય છે, બરાબર? તો નિક્રોમ ધાતુ વપરાય છે। 6, સાદા વિદ્યુત કોષમાં ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ વચ્ચે વિદ્યુતના વહન માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, તો વહન માટે વિદ્યુત ભારનો ઉપયોગ થાય। 7મો પ્રશ્ન, તારમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે ત્યારે પ્રત્યેક વખતે હોકાયંત્રની સોય આવર્તન અનુભવે છે, આવું શોધનાર વૈજ્ઞાનિક કોણ હતા અથવા તો ખાલી જગ્યા હતા? તો હાન ક્રિશ્ચિયન ઓસ્ટ્રેડ। ત્યારબાદ 8મો પ્રશ્ન, જોડકા જોડવાના છે, બરાબર? તો એમાં આપણને પૂછ્યું કે વિભાગ એ, વિભાગ બી, તો વિભાગ એની અંદર નામ છે, વિભાગ બી ની અંદર એની સંજ્ઞા આપેલી છે। તો વિદ્યુત કોષ, તો વિદ્યુત કોષમાં જે છે એ અહીંયા આપણે વિદ્યુત કોષની અંદર આવશે સી, બેટરીમાં ડી, વિદ્યુત કળ તો ઈ, વિદ્યુત બલ્બ તો એ અને વિદ્યુત તાર તો બી। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના યોગ્ય જવાબ આપવાના છે। 9મો પ્રશ્ન, વિદ્યુત પરિપથ કોને કહેવાય? તો જ્યારે બેટરીના બંને છેડા બલ્બના બંને છેડા સાથે જોડાયેલા હોય ત્યારે વિદ્યુત પરિપથ રચાય છે। 10મું, બંધ વિદ્યુત પરિપથ એટલે શું અને બંધ વિદ્યુત પરિપથની આકૃતિ દોરો? તો કે જ્યારે વિદ્યુત કળ જોડાણની એટલે કે ઓનની અવસ્થામાં હોય ત્યારે બેટરીના ધન ધ્રુવથી બેટરીના ઋણ ધ્રુવ સુધીનો પરિપથ પૂર્ણ થાય, આવા પરિપથને બંધ વિદ્યુત પરિપથ કહેવાય। આ પરિપથમાં વિદ્યુત પ્રવાહ બધા ભાગોમાંથી વહે છે, આ વખતે બલ્બ પ્રકાશે છે। તો એની આકૃતિ જે છે કંઈક આ મુજબ જે છે આપણે દોરી શકીએ। ત્યારબાદ 11મો પ્રશ્ન, ખુલ્લો વિદ્યુત પરિપથ એટલે શું? ખુલ્લા વિદ્યુત પરિપથની આકૃતિ દોરો? તો કે જ્યારે વિદ્યુત કળ ખુલ્લી એટલે કે ઓફ અવસ્થામાં હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી, તેને ખુલ્લો વિદ્યુત પરિપથ કહે છે। આ પરિપથમાં કોઈ પણ ભાગમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી, તેથી બલ્બ પ્રકાશિત થતો નથી
અને અહીંયા આપણે એની આકૃતિ આપેલી છે। 12મો પ્રશ્ન, વિદ્યુત પરિપથમાં કળના સ્થાને કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરી બલ્બ ચાલુ કરી શકાય છે? તો વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યુતનું સુવાહક હોય એવા દરેક પદાર્થો જે છે એ આપણે કળના સ્થાને મૂકી શકીએ છીએ। સ્વિચ, સેફ્ટી પિન, એલ્યુમિનિયમની ફોઇલ, ગ્રેફાઇટ, ખીલ્લી, ટાંચણી, તમે કોઈ જે છે એક ચાવી હોય, લોખંડનો સળિયાનો ટુકડો હોય, એ પણ તમે વિદ્યુત પરિપથમાં કળના સ્થાને ઉપયોગ કરી બલ્બ ચાલુ કરી શકાય છે। ત્યારબાદ 13મો પ્રશ્ન, બલ્બમાં ફિલામેન્ટ તરીકે કઈ ધાતુ વપરાય છે? તો કે બલ્બમાં ફિલામેન્ટ તરીકે ટંગસ્ટન ધાતુ વપરાય છે। 14મો પ્રશ્ન, વિદ્યુત ઉપકરણો વાપરતી વખતે કઈ કઈ કાળજી રાખવી જોઈએ? તો કે વિદ્યુત ઉપકરણો વાપરતી વખતે વાયરો ખુલ્લા ન હોય તેનું ધ્યાન રાખવું, વિદ્યુત તારને અડકવું નહીં, ગરમ થયેલા ફિલામેન્ટને અડકવું નહીં, ખુલ્લા છેડાને અડકવું નહીં, ભીના હાથે સ્વિચ ચાલુ કરવી નહીં। ત્યારબાદ 15મું કે તમારા ઘરમાં વપરાતી બેટરી કે ટોર્ચનું અવલોકન કરી વિદ્યુત પરિપથની આકૃતિ દોરો। તો આ મુજબની આપણે તમે વિદ્યુત પરિપથની અહીંયા આકૃતિ જે છે તમે દોરી શકો। ત્યારબાદ પ્રવૃત્તિ આપેલી છે કે આકૃતિમાં આપેલ વિદ્યુત પરિપથ તૈયાર કરી તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે। 16, 17 અને 18 પ્રશ્નો આ આકૃતિને ધ્યાને લઈ આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે। તો 16મો પ્રશ્ન, આપેલ વિદ્યુત પરિપથમાં વાહકનો એક છેડો અલગ કરવાથી બલ્બ પ્રકાશિત થશે કે કેમ એ સમજાવો। તો પરિપથમાં વાહક તારનો એક છેડો અલગ કરવાથી બલ્બ પ્રકાશિત થશે નહીં, કારણ કે વિદ્યુત પરિપથ ખુલ્લો થઈ જાય છે। 17મું, આપેલ વિદ્યુત પરિપથમાંથી જો એક બલ્બ ખરાબ થઈ જાય તો બીજો બલ્બ પ્રકાશિત થશે કેમ સમજાવો। તો આપેલ પરિપથમાં જો એક બલ્બ ઉડી જાય કે બંધ થઈ જાય તો બીજો બલ્બ પ્રકાશિત થતો નથી, કારણ કે આ પરિપથ શ્રેણી જોડાણ છે। 18મો પ્રશ્ન, વિદ્યુત પરિપથના આ જોડાણને કયા પ્રકારનું જોડાણ કહેવાય? તો શ્રેણી જોડાણ કહેવાય। પ્રવૃત્તિ 5ની અંદર જે આપણને આકૃતિ આપેલી છે એના આધારે આપણે 19 થી 21 પ્રશ્નોના જવાબ આપવાના કે આપેલ વિદ્યુત પરિપથમાં કોઈ પણ એક બલ્બનો છેડો અલગ કરવાથી બીજા બલ્બ પ્રકાશિત થાય કે કેમ સમજાવો। તો અહીંયા બીજો બલ્બ જે છે એ પ્રકાશિત થશે, કારણ કે જે અહીંયા જોડાણ આપેલું છે એ સમાંતર જોડાણ છે। 20મો પ્રશ્ન, આપેલ વિદ્યુત પરિપથમાંથી કોઈ પણ બલ્બ એક ખરાબ થઈ જાય અથવા તો ઉડી જાય તો બલ્બ પ્રકાશિત થશે। તો અહીંયા પણ બલ્બ પ્રકાશિત થશે, કારણ કે અહીંયા જે જોડાણ જે છે એ સમાંતર જોડાણ છે। 21મો પ્રશ્ન, વિદ્યુત પરિપથના જોડાણને કયા પ્રકારનું જોડાણ કહેવાય? તો સમાંતર જોડાણ। હવે પ્રશ્ન નંબર 6, માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપવાના છે 22 થી 29। તો 22મો પ્રશ્નમાં આપેલ સાધનનો ઉપયોગ કરી વિદ્યુત પરિપથ તૈયાર કરવાનો છે। તો અહીંયા બે બલ્બ, વાયર, ખુલ્લી કળ અને બેટરી આપેલી છે, એની મદદથી આપણે આ પ્રકારનું વિદ્યુત પરિપથ તૈયાર કરી શકીએ। તો અહીંયા 23મો પ્રશ્ન કે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો ઉપયોગ થતો હોય તેવા સાધનોની યાદી બનાવો। તો ઇસ્ત્રી, સગડી, હેર ડ્રાયર, ગીઝર, હીટર વગેરે સાધનોમાં વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો ઉપયોગ થાય છે। 24મો પ્રશ્ન, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર આધારિત વ્યવહારમાં ઉપયોગ થતા હોય તેવા સાધનો। તો કે વિદ્યુત ઘંટડી કે ડોરબેલ, વિદ્યુત મોટર, માઇક્રોફોન, ટેલિગ્રાફ, ટેલિફોન, ભારે વજન ઉચકતા જે ક્રેન છે ઇલેક્ટ્રોમેગ્નેટ ક્રેન, તો એની અંદર વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો ઉપયોગ થાય।
25મો પ્રશ્ન, વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો વ્યવહારમાં તમે ક્યાં ક્યાં ઉપયોગ કરી શકો? તો ઉષ્મીય અસર છે ઇસ્ત્રીમાં, હીટરમાં, સગડીમાં આપણે ઉપયોગ કરી શકીએ. 26મો પ્રશ્ન, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો વ્યવહારમાં તમે ક્યાં ક્યાં ઉપયોગ કરી શકો? તો કે ચુંબકીય અસરનો ઉપયોગ છે આપણે ડોરબેલની અંદર જે છે એ વ્યવહારમાં આપણે એ ઉપયોગ થતો હોય છે. 27મો પ્રશ્ન, નીચેની આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં બલ્બ એ માં ફિલામેન્ટ તૂટી જાય તો કયા બલ્બ ચાલુ રહેશે? તો અહીંયા જો ફિલામેન્ટ એ જે છે એ ઉડી જાય તો બી ને પાવર મળે નહીં, પરંતુ સી જે છે એની સાથે સમાંતર જોડાણ છે એટલે સી બલ્બ જે છે એ ચાલુ રહે છે. 28મો પ્રશ્ન, વિદ્યુત ઘંટડીનો સિદ્ધાંત જણાવો. તો કે વિદ્યુત ઉર્જાનું વિદ્યુત ચુંબકમાં રૂપાંતર થાય છે. 29મો પ્રશ્ન, તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની આસપાસ કયા ક્ષેત્રનું નિર્માણ પામે? તો તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો તેની આસપાસ જે છે એ ચુંબકીય ક્ષેત્ર નિર્માણ પામે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ધોરણ 7 વિષય વિજ્ઞાનનું પ્રકરણ 10 કે વિદ્યુત પ્રવાહ અને તેની અસરોની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં ગુજરાતી, અંગ્રેજી એમ તમામ વિષયો, ગણિતની સ્વ અધ્યયન પોથી અને ગાલાની જે નવનીતની જે સ્વાધ્યાય પોથી આવે છે એના ક્રમશઃ સોલ્યુશન અપલોડ કરવામાં આવશે. તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.